જય માતે ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 14 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં થશે ઘણા બધા ફેરફારો। 15 તારીખથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે, તો તાપમાન કેટલું જોવા મળી શકે છે, સાથે જ પવનની દિશામાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળશે। તે ઉપરાંત ઝાકળ વરસાદનો પણ એક નવો રાઉન્ડ આવી રહ્યો છે, તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। આગામી દિવસ દરમિયાન ગુજરાતની અંદર કોઈ માવઠાન વરસાદની સંભાવના દેખાઈ રહી નથી। તે ઉપરાંત ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે અને સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે। તે ઉપરાંત તેની સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે 15 તારીખથી ગુજરાતની અંદર કડકડતી ઠંડીમાં વધારો થઈ શકે છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે। આ સાથે જ પવનની દિશામાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। જે તાપમાન અત્યારે ઉપર ગયું હતું તે ફરીવાર 15 તારીખ બાદ નીચું આવશે। તેની સાથે રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન પણ નીચું આવે તેવી સંભાવના રહેલી છે। અત્યારે જે ગરમી અને ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે તેમાંથી ફરીવાર રાહત મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। આજે રાત્રિની વાત કરવા જઈએ તો લઘુત્તમ તાપમાન મોટાભાગના વિસ્તારની અંદર ધીરે ધીરે નીચે આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો જેમની અંદર સૌથી નીચું તાપમાન સાબરકાંઠા બનાસકાંઠાના આબુ છે, પાલનપુર, થરાદ, ડીસા, ભટસન એ વિસ્તાર, રાધનપુર હોય, ખેડબ્રહ્મા, હિંમતનગર એટલે કે પાટણ જિલ્લો, મહેસાણા, થરા, ભાભર, પ્રાંતિજ, સલાલ તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર 9 થી લઈને 11-12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળે તેવી શક્યતા આજથી જોવા મળી રહી છે। તેની સાથે કચ્છ જિલ્લાની વાત કરીએ તો નલિયા, ભુજ, રાપર એટલા વિસ્તારની અંદર 8 થી લઈને 13 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલી શકે છે। જ્યારે માંડવી, ગાંધીધામ, ખાવડા, લખપત, ધોળાવીરા એ વિસ્તારની અંદર પણ 12 થી 15 વચ્ચે તાપમાન જોવા મળશે। સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવા જઈએ તો જેમાં ભાવનગરમાં 17 ડિગ્રી, રાજકોટ 16, જામનગર 19, હળવદ, સુરેન્દ્રનગર, મોરબીમાં 14 ડિગ્રી, જુનાગઢ 18, પોરબંદર 19, ઓખા, દ્વારકા એ વિસ્તારની અંદર 15 થી 20, જ્યારે ઉના, રાજુલામાં પણ 20 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે। અમદાવાદ જિલ્લામાં પણ 14 થી લઈને 15 ડિગ્રી આજુબાજુ ખેડા હોય કે ગાંધીનગરના જિલ્લાઓની અંદર જોવા મળશે। પૂર્વની અંદર અરવલ્લી જિલ્લો, દાહોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા, મહીસાગર અને વડોદરા એટલા વિસ્તારની અંદર ખાસ કરીને વડોદરામાં 13 ડિગ્રી આજુબાજુ તાપમાન, બોડેલી અને છોટાઉદેપુર અને ગોધરામાં જોવા મળશે। લુણાવાડા, દાહોદ, ગોધરામાં જે ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારની અંદર થોડો તાપ જોવા મળે એટલે કે ગરમી જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે, એટલે કે તાપમાન ઊંચું રહી શકે છે અમુક વિસ્તારની અંદર। જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે ધીરે ધીરે ઠંડીની અનુભૂતિ જોવા મળશે અને તાપમાન સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના વિસ્તારની અંદર 14 થી 18 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવી શક્યતા આજથી જોવા મળી રહી છે। જ્યારે ખેડૂત મિત્રો બપોર દરમિયાન તાપમાન 30 ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યું હતું તે આજથી નોંધપાત્ર ઘટશે, પરંતુ આજ દિવસ પૂરતી બપોર દરમિયાન ગરમી અને ઉકળાટનો અને તડકાનો માહોલ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની અંદર ભાવનગર હોય, જુનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના જિલ્લાની અંદર 25 થી લઈને 28 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલશે। જ્યારે કચ્છ જિલ્લાની અંદર 27 ડિગ્રી કરતાં પણ નીચું એટલે કે 22 થી 27 ડિગ્રી બપોરનું તાપમાન। ઉત્તર ગુજરાતની અંદર પણ 20 થી લઈને 25 કિલોમીટર જેમ 25 સેલ્સિયસ જોવા મળશે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના તમામ વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર અને ખેડા, આણંદ, બોરસદમાં પણ 25-26 ડિગ્રી તાપમાન નોંધાશે। જ્યારે પૂર્વની અંદર દાહોદ, ગોધરા, વડોદરામાં 26 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની શક્યતા દેખાઈ રહી છે। દક્ષિણની અંદર 28 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે તેવી શક્યતા હાલ તો જોવા મળી રહી છે। તો મિત્રો આજથી મોટાભાગના વિસ્તારનું તાપમાન નીચે આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। કોઈ પણ વાતાવરણમાં ફેરફાર નહીં જોવા મળે તો આવી રીતે તાપમાન આવનારા 8 દિવસ જોવા મળે તેવી શક્યતા 20 જાન્યુઆરી સુધી જોવા મળી રહી છે, કોઈ પણ ફેરફાર વગર। આ સાથે ખાસ કરીને આનું કારણ એ છે કે અત્યારે જે પવનોની દિશા અલગ અલગ જોવા મળી રહી હતી તેમજ અત્યારથી એટલે કે 15 તારીખથી પવનની દિશામાં ઘણા બધા ફેરફારો જોવા મળશે અને ઉત્તર પૂર્વના જોવા મળે, એટલે કે આ સીધા ઉત્તર ભારતના વિસ્તારમાંથી પવનો સીધા ઠંડા ગુજરાત તરફ આગળ વધશે, જેથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે। અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, તેની હાલ તો ખાસ અસર નથી જોવા મળી રહી, મજબૂત નથી, પરંતુ ઉત્તર ભારતના વિસ્તારની અંદર હિમવર્ષા શરૂ છે, જેથી ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આગળ વધશે તો અવશ્ય ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ વધી શકે છે। આ સાથે તમે લાલ
લીલું જોઈ રહ્યા છો તે બધા વિસ્તારની અંદર ખાસ કરીને તાપમાન નીચું નોર્મલ સાવ ઘટી ગયું આજુબાજુ જોવા મળી રહી છે. ઉત્તર ભારતના દિલ્હી હોય, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ સહિતના વિસ્તારની અંદર 10 ડિગ્રી આજુબાજુ પણ તાપમાન નોંધાઈ રહ્યું છે. ધીરે ધીરે ગુજરાતમાં પણ તેની અસર 15 તારીખથી જોવા મળે તેવી શક્યતા છે. અને અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના સેન્ટરોની અંદર 10-11 ડિગ્રી આજુબાજુ તાપમાન પણ જોવા મળી રહ્યું છે. જે તેમાં ઘટાડો થાય તેવી સંભાવના જોવા મળી રહી છે, પરંતુ વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે તો મિત્રો તો ગણી લેવાનું કે આજથી 14થી લઈને ખાસ કરીને 20 તારીખ સુધી ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા હાલ તો જોવા મળી રહી છે. તે ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ તો પવનની દિશા અત્યારે આજે મકર સંક્રાંતિ દરમિયાન પવનની દિશા અલગ અલગ જિલ્લામાં અલગ અલગ જોવા મળશે. ઉત્તર પૂર્વના હોય, પૂર્વ દક્ષિણ, ઉત્તર પૂર્વ, તેની સાથે વાયવ્ય દિશાના નૈઋત્યના, તેની સાથે આરબ દેશના પણ મોટાભાગના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની અંદર જોવા મળી શકે છે. બાકી નોર્મલ સ્પીડની વાત કરવા જઈએ તો પતંગ રસિકો માટે ખાસ કરીને પવનની ઝડપ આજે વધારે જોવા મળી શકે છે બપોર દરમિયાન સુધી. ત્યારબાદ મોટાભાગના તમામ સેન્ટરોની અંદર પતંગ લાયક જોવા મળે તેવી શક્યતા હાલ તો જોવા મળી રહી છે અત્યારની અપડેટ મુજબ. પરંતુ અમુક વિસ્તારની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઝટકાના પવન જોવા મળી શકે છે, પરંતુ નોર્મલ સ્પીડ 10 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની હાલ તો જોવા મળી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પતંગને લઈને એટલે કે પતંગ ચગાવવાના પવનને લઈને સારી માહિતી આપી છે તે પ્રમાણે કે પતંગ માટે અનુકૂળ પવન આજે જોવા મળી શકે છે, પરંતુ હવે 8 વાગ્યા બાદ જણાશે કે કેવો આજે પવન ફૂંકાઈ શકે છે. પરંતુ પવનની દિશા આજે અલગ અલગ જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. હવે મિત્રો ઝાકળ વરસાદની વાત કરીએ તો જેમની અંદર મિત્રો વાત કરવા જઈએ તો 15 તારીખથી ઝાકળ વરસાદ એટલે કે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે. ઝાકળ વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેમની અંદર 15, 16 અને 17 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર ઝાકળ વરસાદ વહેલી સવાર જોવા મળશે અને 11 વાગ્યા સુધી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે અત્યારે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તાર અને દિલ્હી હોય, હરિયાણા, પંજાબ સહિતના વિસ્તારની અંદર અત્યારે ધૂપનું એટલે કે ઓસનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ઝાકળ વરસાદને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ ખૂબ મોટા પ્રમાણમાં હાલ તો જોવા મળી રહ્યું છે. તેનો રાઉન્ડ ગુજરાતમાં પણ શરૂ થાય અને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના સેન્ટરોની અંદર જોવા મળી શકે છે. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે એટલું જ.